ઓપરેટિંગ સિસ્ટમમાં પૂર્વનિર્ધારિત રીતે અનેક પ્રકારના પ્રોગ્રામ્સ ઉપલબ્ધ હોય છે. તેમાં પૂર્વનિર્ધારિત રીતે ઇન્ટરનેટ સંબંધિત પ્રોગ્રામ્સ સિવાય ટેક્સ્ટ એડિટર, વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન, ડેટાબેઝ, ડેસ્કટોપ પબ્લિશિંગ, ઇમેજ એડિટર અને પ્રોસેસિંગ, ડ્રોઇંગ વગેરે પ્રકારના પ્રોગ્રામ્સ ઉપલબ્ધ હોય છે. લિનક્સમાં ઉપલબ્ધ મૂળભૂત કમાન્ડ્સ એ ડિરેક્ટરીને લિસ્ટ સ્વરૂપે દર્શાવવા, ફાઇલ અને ફોલ્ડરનું નિયંત્રણ કરવા, પાસવર્ડ આધારિત કામગીરી કરવા માટે ઉપલબ્ધ છે. લિનક્સના ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરીને બે કે તેથી વધારે કમ્પ્યુટર્સને એકબીજાની સાથે એવી રીતે જોડવામાં આવે કે તેમની વચ્ચેનું માહિતીનું આદાન-પ્રદાન શક્ય બને, તો આ પ્રકારે બનતી ફાઇલ અને રચનાને ફોલ્ડરનું કમ્પ્યુટર નિયંત્રણ અને સંચાલન આવે ખૂબ જ છે. સરળતાથી કરી શકાય છે. લિનક્સ ઓપરેટિંગ કમ્પ્યુટર્સનો સમૂહ લિનક્સનો છે. ઉપયોગકર્તાની જરૂરિયાત મુજબ ડેસ્કટોપમાં ફેરફાર સાથે કરી શકાય છે અને તેને અને વિવિધ રીતે દર્શાવી શકાય છે. અથવા સોફ્ટવેર લિનક્સમાં સંશોધનના યુઝરના આદાન-પ્રદાનની એકાઉન્ટનું કામગીરી મેનેજમેન્ટ પણ સરળતાથી ખૂબ કરી જ શકાય છે. અસરકારક રીતે કરી તેમાં શકાય છે. કમ્પ્યુટર્સ લિનક્સમાં સિસ્ટમની પ્રોપર્ટીને જોઈ શકાય છે અને તેમાં ઇચ્છિત ફેરફાર કરી શકાય છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના ફાયદાઓ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે. લિનક્સ ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે જેનો સોર્સ કોડ ઉપલબ્ધ છે. ઉપયોગકર્તા તેમાં ઇચ્છિત ફેરફાર કરી શકે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ મફતમાં અથવા ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. તે સામાન્ય રીતે GNU જનરલ પબ્લિક લાયસન્સ હેઠળ ઉપલબ્ધ હોય છે. લિનક્સ મલ્ટી-યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે. તેમાં એક સાથે એક કે તેથી વધુ કમ્પ્યુટર સાથે જોડાયેલા પ્રિન્ટર, કરતાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે અને ઇચ્છિત પ્રોગ્રામનો ઉપયોગ કરી શકે છે. લિનક્સ એ મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેમાં ઉપયોગકર્તાઓ વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સને એક સાથે સંચાલન કરી શકે છે. લિનક્સમાં મલ્ટી-પ્રોગ્રામિંગ સુવિધાને ટાઇમ શેરિંગ વડે ઉપલબ્ધ કરવામાં આવે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સુરક્ષા પ્રદાન કરે છે. તેમાં દરેક ઉપયોગકર્તા માટે અલગથી ડિરેક્ટરી માળખું ઉપલબ્ધ હોય છે, જેના કારણે એક ઉપયોગકર્તા સાધનો અને અન્ય ઉપયોગકર્તાની વિગતોને વાંચી શકતો નથી, સુધારા-વધારા કરી શકતો નથી, તેને ડિલીટ કરી શકતો નથી. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વાયરસથી સુરક્ષિત છે કારણ કે સામાન્ય ઉપયોગકર્તા તેના મુખ્ય એવા કર્નલ સુધી પહોંચી શકતો નથી. લિનક્સ GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એમ બંને પ્રકારના ડેસ્કટોપ એન્વાયરમેન્ટ પૂરા પાડે છે. તેમાં વિન્ડો મેનુ આઇકન આધારિત ગ્રાફિકલ ઇન્ટરફેસ અને કમાન્ડ આધારિત કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઉપલબ્ધ હોય છે. લિનક્સમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની જેમ ડેસ્કટોપ આઇકન, મેનુ, કમાન્ડ વિન્ડો વગેરે ઉપલબ્ધ હોય છે. લિનક્સ સામાન્ય રીતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે સુસંગત છે. લિનક્સમાં અપાચી પ્રકારનું વેબ સર્વર આધારિત સોફ્ટવેર ઉપલબ્ધ હોય છે, જેના વડે વેબ પેજ તૈયાર કરીને તેને સુવ્યવસ્થિત સંચાલન કરી શકાય છે. લિનક્સમાં પૂર્વનિર્ધારિત રીતે અનેક પ્રકારના પ્રોગ્રામ્સ ઉપલબ્ધ હોય છે, જેના વડે ઉપયોગકર્તા ઇચ્છિત કામગીરી કરી શકે છે. તેમાં મુખ્યત્વે ટેક્સ્ટ એડિટર, વેબ બ્રાઉઝર, વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ હોય છે. લિનક્સને અદ્યતન ન હોય તેવા કમ્પ્યુટરમાં પણ પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની મર્યાદાઓ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની મુખ્ય મર્યાદાઓ નીચે મુજબ છે. તેની મુખ્ય મર્યાદાઓ એ છે કે શીખવી પ્રમાણમાં મુશ્કેલ છે. તેમાં દરેક કમાન્ડ માટે સ્વરૂપને યાદ રાખવા જરૂરી છે. તેને ઇન્સ્ટોલ કરવાની અને અનઇન્સ્ટોલ કરવાની રીત જટિલ છે. તેમાં નવું હાર્ડવેર સાધન જોડવું તેમજ તેને અનુરૂપ ડ્રાઇવર્સને લગતી મુશ્કેલીઓ આવી શકે છે. તેમાં હાર્ડવેર ઉત્પાદક તરફથી તેને લગતા ડ્રાઇવર્સ તૈયાર કરવા જરૂરી છે. લિનક્સ માટે ઉપલબ્ધ સોફ્ટવેરની જાણકારી સામાન્ય ઉપયોગકર્તા પાસે ઉપલબ્ધ ન હોવાને કારણે તેનો ઉપયોગ મર્યાદિત